વીર વાગ્યે અઝર માથે બેઠું છે ખોવાઈ જાય अरे पाँव को हम ऐसा सेकेंगे जिससे हम डिहाइड्रेशन से बच सके 1 2 नहीं 3 મોજ 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 હવે ભાઈ હે તમે ખાસ યાર સબસ્ક્રાઇબ કરી લેજો એસકે બડાના તો કેમ છો મજામાં ઘણા સમય તમે રાહ જોતા છે કે આ વિડીયો ક્યારે અપલોડ કરશે હમણાં થોડા કામને લીધે છે ટૂંકમાં વિડીયો અપલોડ નહોતા કરી શકતા તમે છે ને ભાઈ વીઆઈપી સ્વિમિંગ પુલ જોયા છે તમે ઘણા ચકાણે છે ને 24 કલાક સ્વિમિંગ પુલમાં ચેલેન્જ કરતા હોઈએ છે અમે બે તો રહ્યા દેહી માણા ગામડાના હવે આપણે આમાં ક્યાંય સ્વિમિંગ પુલ તો હોય નહીં તો આપણું ટ્રેક્ટર પીડતું વિચાર કરો કે આમાં તાલપત્રી નથી આમાં સ્વિમિંગ પુલ બનાવી હાલતું ફેલતું ટૂંકમાં આમાં છે ને 12 કલાકનો ચેલેન્જ કરવાના છે ટૂંકમાં પાણીનો આખું ટ્રોલી ભરી દેવું ને એમાં 12 કલાક રહેવાનું છે ખાવા પીવાનું થોડુંક લિમિટેડ જ હશે અને આ તડકો કેવો છે એ પ્રમાણે બધી વસ્તુ અમે ગોઠવેલી છે એ તમે વિડીયો આખો જોવો ને તમને સમજાય અત્યારે આમાં છે ને અમારે આ તાલપત્રી નાખીને આખું પાણીનું ભરવાનું છે અને આગળની પ્રોસેસ છે ને તમે આગળ જોજો તો ચલિए शुरू करते हैं તો ભાઈ આ છે આપણું દેશી સ્વિમિંગ પુલ હજી ભાઈ છે ને ટૂંકમાં તૈયાર નથી થયું હજી બધું તૈયાર કરી જો આ બધી છે ને પવન બહુ આવે બધી હરખું કરી લઈ અહીંયાથી આપણે છે ને પાણી ભરવાનું છે આપણા સ્વિમિંગ પુલની અંદર હાલો તો પહેલાં છે ને પાણી ભરી લઈએ તો ભાઈ આપણા ટ્રેક્ટરની ટોલી છે ને પાણીની ભરાઈ ગઈ છે બરાબર હવે છે ને આમાં નાસ્તો છે ને પ્લસ પાણીની બોટલ છે 3 પાણીની બોટલ છે તમને દેખાડી દો જો 3 પાણીની બોટલ એક છે ને આપણે કોલ્ડ ડ્રિંક ટૂંકમાં મસાલા સોડા બાકી 3 પડીકા નાસ્તાના છે બરાબર આ લિમિટેડ વસ્તુ છે ટૂંકમાં એટલામાં છે ને આપણે 12 કલાક ટૂંકમાં છે ને કાઢવાની છે બેનો ભાગ પડી ગયો બરાબર જે ટૂંકમાં વહેલો ખાઈ જાય ને ભૂખો થાય ને એની જોવા અને જે ટ્રોલીની પહેલાં નીકળે ને ટૂંકમાં એમાં પાણીમાંથી એના માટે કંઈક અલગ જ છે તમે લાસ્ટમાં વિડીયોમાં જોઈજો અત્યારે કેટલા વાગ્યા ખબર એને 11:22 થઈ સવારના બરાબર હજી સુરત દાદા નીકળ્યા એમ તો નીકળી ગયા તડકો છે ફૂલ હાલો તમે છે ને ટ્રોલીમાં ગરી 11:22 થઈ થોડીક 1-2 મિનિટ ટૂંકમાં વાર લાગશે 11:22 ગણો ને હાલો તો આ બધી માલ સામાન લઈને જવાનું છે પ્લસ ટોલી છે ટોલી બચે તો ભાઈ જે ટોલીમાં પાણી ભર્યો બરાબર એ ટોલીના ટૂંકમાં પાટિયા ઉપર કોઈને બેહવાનું નહીં રહેવાનું પાણીમાં ટોલીમાં ધારમાં ટીંગાવાનું નહીં એ ચેલેન્જ અમારા બે ભાઈઓ પાણી પી જવાનું પાણી તારે પીવાનું નહીં અહીંયા તારે ટોલીને પાણી પીવું તો તારે શું જોતો નહીં કે પીવું પાણી વધી જાય ની ગેરંટી મારી નહીં અટાણીમાં 5000 લીટર છે ને 5000 ની માથે 200 ml થઈ મને કહેવાનું કઈ વાંધો નહીં હાલો ભાઈ હવે પાણીમાં પડવાનું છે ખિસ્સામાં કંઈ છે નહીં આ માઇક છો માઇકનું ધ્યાન રાખીએ હાલો છે ને ભાઈ પગર ખાયા કાઢી નાખીએ બરોબર ધીરે ધીરે ભાઈ ને આમાં ભાઈ બેસી જાય નકર આમાં રૂપિયા તમારા ખિસ્સામાં હોય ને કેમ કે હું તો સાહેબ એટલે આ ડૂબી જાય એટલે આગળ આને તો આમ લઈને જવાનું છે ઓય ટાઢું કેવું છે ટાઢું તો દુનિયાનું નહીં આ છે ને ભાઈ તમે ટાંગી શકો હાથમાં નહીં રાખવાનું કેમ છે ઠંડુ માઇકું નો બગાડતો રૂપિયા નથી ગરીબ ભાઈ તો ભાઈ મારે મીઠી લઈ ટાંગી હતી હવે ટૂંકમાં છે ને ભાઈ અમે બે ભાઈ છે ને અમારા ધારમાંથી નહીં બેસવાનું પાણીમાં જ રહેવાનું હજી છે ને હું 1 સેકન્ડ આ માઇકને આમ રાખું ડૂબકી માર લો બરાબર ઊભા રહીજો ભાઈ મારે ટાઢું તો ટાઢું માઇક હોતો કરી જાઓ માઇક હોતો ન કરતો કેટલા છે ખબર છે 2500 ના કઈ વાંધો નહીં ભાઈ 11:22 થી ચાલુ છું હવે કન્ટિન્યુ છે ને ભાઈ હા માનો લો 11:22 12 કલાક કરવાની પાછા 11 વાગ્યા સુધી એની પહેલાં જે પણ હારે નહીં એના માટે તો ભાઈ કંઈક અલગ જ છે તમે વિડીયોમાં જોઈજો હું થાય નહીં હાલો તો ભાઈ ઘડીક વાર આમાં ડાન્સ કરીએ એ વાત કહો જો મેં ને ટ્રેક્ટરની પેટીમાં છે ને અહીં રાખ ફોન તું તને કહું ટ્રેક્ટરની પેટીમાં હળદર રાખીએ બરાબર એ હળદર છે ને આપણે હું જઈ થાકી જાય ને પાણીમાં બરાબર પછી આપણે એ હળદર છે ને ટૂંકમાં પાણીમાં નાખવાનું છે કામ કરે ખબર પાણી પીરું થાય ને એટલે એલો નીકળશે બહાર એમ કે બહુ ગમે નહીં હું સમજ એટલે ટૂંકમાં છે ને તમે સમજદાર છે યાર પાણી પીરું થાય ને તો 5000 લીટર હોય ને તો 200 ml વધુ હોય ટૂંકમાં પાણી એટલે પાણી પીરું થાય समझ रहे हो નીલ ગગન કે તમે મને તો દર્દ નહીં આવડતું ભૂઈ જાય મછલી જલકી રાને આ ભાઈ મછલી નથી આ તો કીવો છે તું કિંગ કોબરા છે તો ઇન્ડિયન કોબરા તો ઉથમો તરે તો આમાં ભાઈ ખરેખર છે ને નાવાની મજા છે ને ભાઈ એક આમ પર મને પરવા દે હું કેમ માછલી કરી જાઉં એમને ઉથમો કરજે ઉથમય મને એકવાર ટ્રાય કરજે ઉથમો હા કરજે જોઈ જવો આમ રાખવાનું હા પણ આમ કરીને કાનમાં પાણી કરી ગયેલા એટલે આમ મારું ને સ્પ્રિંગ કેમ હોય અંદર આવા ભેગા છે બધા કેટલા
કઈ છે આપણે મને ખબર પડી ગયું કેવા ડીબો હાથી તું એવું મત જવું નહીં અરે મન તો આવડે તો કેમેરામેન ભૂખ લાગી કેટલા વાગ્યા ભાઈ બતાવી ટાઈમ બતાવી કેટલા વાગ્યા 2 ને 9 2 ને 9 હવે તારે ખાવું કઈ નહીં મારે તો યાદ તો ખાવું તો ઠીક પાણી નથી પાણીની 3 બોટલ પાણીની 3 બોટલ છે તને હજી પડી હવે આપણે છે ને આમાં હું ખાવું નહીં એ આપણે નક્કી કરવાનું સોડા તો આગળ નથી પીવી મારે તો છે ને ડાયર ખાવી ડાયર ભેગું હોય નહીં એટલે કઈ ઘટે એટલે સોડા હો ભાઈ સોડા પી લેવાની ડાયરની સોડા બે તો હું એ ખાઈ નાખું હાલ બીજું હું કામ ખાવું તારે નાસ્તો કરી લો આમ જો આ છે ને હું લઈ આવ્યો ઓરિજિનલ જો આડ્યો હા આની જ કિંમત છે ઘંટા 10 રૂપિયા ડાયર ખાઈ લઈએ તારે તે ખાવું હા હું જો ભાઈ એટલે હું ખાવા મને જતો બીજો ભૂખડ તૈયાર થઈ ગયો આપણે ખાવું કટક બટક મારા 3 પાણી બોટલ છે એકથી કેટલી પીધી નથી પીધી હા એમને એમ પડ્યો મારે પીવી એને હતી આમ જ પાણી પી લે તો ગંધારા જેવી થોડા પી ચાલે મારી છે મજા આવો તો ભાઈ છે ને આપણે પાણીની બોટલ પહેલી જ પી જો આપણે બીજી છે હો આ બીજી પી જાય કે મને એક બોટલ કહી ન શકતો હાંડિયો છે હાંડિયો હોય ને અઠવાડિયે પાણી ભેગું પી આ યાર 2 ઘૂંટણ પૂરી પાણી છે ને પાણી ભાઈ જીવન છે બહુ ન પીવાય ખબર પડે તને આ કેમ પડ્યું ઘટે તો મારે તો નથી પીવું મને તો ખબર છે કામ કરવાનું ન પીવાય તરીકો ભાઈ એવો લાગે ને વાત જવા દો એવો હવે ટ્રેક્ટર છે ને ભાઈ એકને એક જગ્યા પર આપણે રાખીને બેઠા બરાબર ડ્રાઈવર જે કેમેરા વાળો હોય આપણી 2 પૂરી આ તો તારે ભાઈ એક પડી હવે તો ભાઈ પછી તારે શું લાગે ને હેઠું ઉતરે તો હારી તું આ પેલો ઉતરી ગયો પેલો ઉતરી ગયો જે થાકે એ ગયો ચાલો તો ભાઈ આપણે પી લઈએ એક બોટલ તો ભાઈ છે ને અત્યારે ટાઈમ થવા આવ્યો છે 3:30 જેવો જો બ્લૂટૂથ વાળા એક તો થઈકવા હવે છે ને ભાઈ એકની એક જગ્યા ઉપર ટ્રેક્ટર રાખીને થાકી ગયા છે બરોબર હવે ટ્રેક્ટર આપણે આઘા પાછું કરીએ ને તો એના મજા આવે નાવાનું હાલ ભાઈ ટ્રેક્ટર વાળા જવા દે ને ધીરું આવી ગયા કે પાણી ફૂટાડી નાખતો નહીં હાલો ભાઈ ટ્રેક્ટર આગળ જા હા આવ્યો અવાજ હો ટ્રેક્ટરનો ઘા કરી ડ્રાઈવર અમારા અજર છે જો આ ધીરો આવી ગયે અજર અમારા કેમેરા વાળો ઝૂંપડી માથે બેઠો છે ખોવાઈ જાય એ પકી ગયું પાણી ના પાણી રાજુ ફૂટા નહીં કહું અજર ડ્રાઈવરી ધોરિયામાં લઈ નીકળે ભાઈ ડ્રાઈવરે ભૂટકો અમને હા અજર ઓય બાપા રોદામાં કેમ લાગે કાયદો થઈ કે દરિયામાં બેઠા મજા જ આવો તારી બળબડિયા નીકળ્યા એ કેમ હોય બળબડિયા નીકળે લાગે ધોકા પાણી નીકળે મજા આવી મજા બસ મોજ 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 હવે ભાઈ હે ને તમે ખાસ યાર સબસ્ક્રાઇબ કરી લેજો હસકે ભરાના તારો નાસ્તો બોલી ગયેલા પાણી ભરાઈ પાણી બોટલ ને કાઢે મારો એ ગેલા ધક્કો મારો નાસ્તો હે ભાઈ આપો પીઓ મારે 2 બોટલ છે ની મગરાની થેલી છે હાલો ભાઈ નીકળે ભાઈ આવો વિડીયો બનાવો યાર મહેનત રાખો કેમેરામેન હવે તો ભાઈ હાથની ફૂક નહીં ખરેખર આ મને તો પાણીમાં બેહીને એમ થાય કે હવે બકડાઈ ગયું ઘરું બધી કેટલા વાગે એ તો મારા વાલા કીએ કેટલા વાગે બોલી દેવાનું હોય 6:30 હજી તો બહુ વાર છે જે થાય છે નીકળી આપણે કઈ ઈચ્છા નથી ખરેખર છે ને તારે નીકળવું નીકળી જાય આમાં પાણી નાઈને શું થાય ખબર આ પગું આપણે હાથું છે જો આમ જો કેવા થઈ ગયા બીજું આવે છે આમાં ફૂંગાઈ છે અમારા હાથું આ જો આ એમ થાય કે આમ આપણા પાણીમાં કેમ આમ કેટલો સમયથી અંદર હોય સમય થઈ જ છે ને 8 કલાક જેવું થઈ ગયું એ ખરેખર યાર આજે થાકોડો લાગે ને બીજી ભાઈનો લાગ્યો હવે એમ થાય કે પાણીમાં જવું નથી ટીંગાઈ જાય બેહવાનું નથી આમ ટીંગાઈ ગયો એ આપણે બોલી નથી કે ટીંગાવાની મને જે તું ટીંગાનો બેહવાનું હું પેલા ટીંગાનો જ કે તો ગયો તો
એવું છે ભાઈ ને મારે તો પાણી લેતું લાવે બોટલ બોલાય પાણી એ મારા ભાગની હો બૂટ મારતો અને નથી મારે નથી પીવી એને ભાઈ મારા એક જ છે એટલે જબલું તૂટી ગયું તો ભાઈ છે ને હવે મમરાની થેલી તો નથી ખાવી યાર મને ગેસ થઈ ગઈ બહુ પાણી બોટલ પી લો હું આપણે પાણીની બોટલે પૂરી ખાવાય એ તો હું તો આ ઠાઠામાંથી પી લી નાઇગલ પાણી આપણે તો હાલ તો ભાઈ છે ને ટ્રેક્ટર છે ને અચાનક ભાઈ ફેરવવું પડ્યું એનું કારણ એ છે કે વાહે ને પાણી નીકળી ગયું હતું ટ્રેક્ટર ખૂટી જાય એ બધું ટ્રેક્ટર ખૂટી જાય ને એ બધા ટ્રેક્ટર ઉપર ખેતરમાંથી ગાજલી છે આ પાણી યાર થાય આવ્યું હા બોરી ગયો ભાઈ અમે છે ને એમાંથી ફોન જે પેલા નીકળે ને એ આવે રેડી એ પેલો કેમેરા વાળો મેન રેડી તારે હાસા ખોટા રેડી માંથી દેખાય તમને પાણીમાંથી એ છે ને આનો માણસ એટલે કઈ નક્કી ન કરે હાલો 1 2 ને માર્કેટ માંથી તો ભાઈ આમાં પાણીમાં નાહી નહીં ટાઈમ નથી જતો અને ટાઈમ કાઢવા માટે શું કરવું પડે ખબર હવે છે ને અમે ગેમ રમીશું માથે આ છે ટૂંકમાં 4 વાર કોણ પેલા ભૂગી જાય 4 વાર કન્ટિન્યુ એટલે ટૂંકમાં 4 વાર રેડી કોણ ભૂગી તોરી ને હળવણ પાણીમાં કાઢી અડવું નથી ભાઈ તો કાઢી કાપ નાખી હાલ હું જાઉં ઓલી સાઈડ પછી 4 વાર એટલે હમે જો ઉઠવું નહીં કરવાનું હમવું ના ખરાવાનું નહીં ખરાવી ધક્કો નહીં મારવાનો રેડી હું ક્યાં ખરાવું લો હા 1 2 ની 3 મારતો તો મને તો ભાઈ આમ કેમ છે રાઉન્ડ લીધા બરાબર એ કેમ પૂરી થઈ ગઈ ફોરો ખાઈ લીધો અમે છે ને આ કાકરી આખા ટોલીમાં હતાડવા ગમે ત્યાં જે પેલા ગોતી લે ને એ ટૂંકમાં જીતો બીજું તો કેવું હોય આપણને આખું બંધ કરીને હું હતા જ તારે ગોતવા રેડી પેલા તારે ગોતવા પેલા આમ ફરી જાય હાલું હું છે ને કાકરી ગમે હતાડી આવે બરાબર તારે આખી ટોલીમાં જ ગોત લેવાની રેડી આમ હે ને અહીં હું જો રેડી હા આય હવે તારે તું ગોત હવે ગોતી પેલા ઓલું મૂકો ટાઈમ લેપ કઈ ટાઈમ લેપ્સ કઈ નહીં હું થઈ ટાઈમ લેપ તો ગોત કાકરી ગોતે રાખો કાકરી ડાટિયા ભટા ડાટિયા પાટીમાં ફસાય એ હતાઈ એવી જ ભાઈ એ જડે નહીં ભાઈ એ જડે નહીં કાકરી ગોતી ની બજી પણ છે તારી બે શું ગોતે છે શું ગોતે એમ કાકરી હતાડે હવે બીજી કાકરી ગોતી તું હતા જાન ભૂલ કરી ગયા મોઢામાં ભાઈ ટાઈમ થઈ ગયો છે પૂર્ણ હાથ જેવું અંધારું થઈ ગયું મેલો વહેલી નાખતો પણ હવે ટૂંકમાં મન હું થાકી ગયો ખર્ચ હું આપણે છે ને પાણી બરાબર નીકળું તો એક જ ઉપાય છે તો ભાઈ હમણાં તો ખબર કે સંપરા છે આમાં ટૂંકમાં હે ને હળદર ખેતી લઈ લે હળદર ટૂંકમાં હે ને પાણીમાં નાખે ને એટલે બધા નહીં આ લાઈન શું થાય ખબર સમજો તમે સમજો ને યાર તમે હોશિયાર થઈ ગયા
હવે આપણે પ્લાન એવો કરીએ ને હું નીકળી જાય પેલા પાણી કાંઈ પીરું થઈ ગયું भैया कुछ न कुछ तो गड़बड़ जरूर है કામ કર્યું પાણી પીરું થઈ ગયું પાણી વધી ગયું હોય મેં પાણી વધી ગયું તું નીકળી ગયો તું આવ્યો ભાઈ તો એ વસ્તુ આપણે કરવાની નથી આમ આજો આ હું ઘેરથી હળદર લઈને આવ્યો હતો તો મૂક્યા નહીં નીકળી ગઈ નો એ ભાઈ આપણે હું નક્કી જૂતેલા એને ગમે એ કર્યું એ તારો પ્રશ્ન છે હું આ મેં ગમે એમ પાણી પીરું કર્યું આમ જીતો ન કહેવાય ભાઈ તો તું પાંચે સડ્યો તો તું એ હાર્યો કેવાય ચોખ્ખી જ વાત ના મેં ખેતરમાં લોટ લોટવાનું નહીં લોટવાનું થાય જા લોટ યા સીટિંગ કરી ભાઈ વાહ વાહ હવે તને ગારો ગુમ હે મસ્ત હે કાઈ યાર બહુ લાગે એ ઈથી તો ઘણી લાગે મને આય ઓરાય તને પીઠી સોરી તો આપણો આય એ વે આ જાવ છે એ તો ત્યાં ઓલું ખોટું કરે લાજો કહેવાય પીઠી સોરો પી બા ભાઈ આ ઈ નો જ આમ કહી દે સર આ જો ભાઈ આ આયરો એ હાયરો જોઈ લે ખોટું કરે ને રહ્યું કઈ વાંધો નહીં હાલો ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો ચેલેન્જ સંજયભાઈ હારી ગયા છે ને હવે અમારે ઘરે જવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે એટલા વ્યૂ આવે પણ સબસ્ક્રાઇબ નથી કરતા સબસ્ક્રાઇબ કરવાનું યાર ખાસ ભૂલતા નહીં બહુ મહેનત લાગે અમારે હાથું ઠવડાય પ્લસ ટાઈટ લાગે આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ